સાજીશ. લેખક કનુ ભગદેવ. પ્રકરણ 7. શંકાનું વર્તુળ. આ કેસ એક પછી એક રંગ બદલતો હતો અને વળાંક પર વળાંક લેતો હતો. એમાં શંકાને કોઈ સ્થાન નહોતું. માલાએ અપરાધશાસ્ત્રના અભ્યાસના તારણ પરથી જ જે અનુમાન કર્યું હતું કે અજીત મર્ચન્ટ ચોક્કસ જ કોઈ મોટા માણસોના સંપર્કમાં છે, એ બિલકુલ સાચું પડ્યું હતું. બલકે અજીતના ગણતરી કરતાં પણ વધુ મોટા માણસોની સાથેના સંબંધો બહાર આવતા હતા. ખાસ કરીને સોમચંદ ગુપ્તાના નામે સૌને વધુ ચમકાવી મૂક્યા હતા. સોમચંદ વિશાળગઢનો અગ્રગણ્ય નાગરિક હતો. પ્રેસ મીડિયાની સાથે સાથે રાજકીય ક્ષેત્રે પણ ઊંચી લાગવગ ધરાવતો હતો. ચારેય ધર્મજગત અખબારની ઓફિસે પહોંચ્યા ત્યારે ત્યાં રોજિંદી ધમાલ ચાલુ હતી. સવારનું અખબાર તો પ્રગટ થઈ ચૂક્યું હતું, પણ બીજા દિવસની તૈયારીઓ ચાલતી હતી. ટેલિપ્રિન્ટર તથા ઇન્ટરનેટ દ્વારા દેશ વિદેશના સમાચારો આવતા હતા. ન્યૂઝ એડિટરો સમાચારોનું સંકલન કરતા હતા. અલગ અલગ પેજની લેઆઉટ તૈયારી થતી હતી. ટેલિફોન તથા મોબાઈલની ઘંટડીઓ રણકતી હતી. સોમચંદ એ વખતે પોતાની ચેમ્બરમાં જતો. એ પણ અમૂલકની માફક આધેડ વયનો જ હતો, પરંતુ એનો દેહ સ્થૂળકાય નહોતો. એ મજબૂત અને તંદુરસ્ત બાંધાનો માનવી હતો અને હંમેશા સૂટ બૂટમાં સજ્જ રહેતો હતો. આ ઉપરાંત સોમચંદની એક બીજી પણ વિશેષતા હતી. એનો ચહેરો આબેહૂબ ફિલ્મ અભિનેતા નાના પાટેકરને મળતો આવતો હતો. સડક પર આવતા જતા લોકો ઘણીવાર સોમચંદને નાના પાટેકર સમજીને તેની પાસે ઓટોગ્રાફ માંગી બેસતા હતા. ચારેય ચેમ્બરમાં જઈને સોમચંદને મળ્યા અને તેમને પોતાના આગમનનું કારણ જણાવ્યું. કારણ જાણીને સોમચંદે કોઈ પ્રતિક્રિયા વ્યક્ત ન કરી. ન તો એ ચમક્યો કે ન તો એણે કોઈ જાતનું આશ્ચર્ય વ્યક્ત કર્યું. એણે દિલીપ વગેરેને બેસાડીને ખૂબ જ શાંતિથી તેમની વાત સાંભળી. મિસ્ટર દિલીપ, છેવટે એ ગંભીર અવાજે બોલ્યો, હું અજીત મર્ચન્ટને ઓળખતો હતો એ સાચું છે. મેં જ અમૂલક સાથે એની મુલાકાત કરાવી હતી, એ વાત પણ સાચી છે. પરંતુ તમે મારી તથા અજીતની વચ્ચે જે જાતના સંબંધોની ધારણા બાંધીને બેઠા છો, એવા કોઈ સંબંધો અમારી વચ્ચે નહોતા. તો પછી કેવા સંબંધો હતા? દિલીપે પોતાની વેધક આંખો સોમચંદની આંખોમાં પરોવતા પૂછ્યું. અમારી ઓળખાણ સાવ મામૂલી હતી, સોમચંદ બોલ્યો. મને બરાબર યાદ છે, અજીત એક વખત મારે ત્યાં નોકરી મેળવવા માટે આવ્યો હતો. એ જાકુબીના ધંધા છોડીને સન્માર્ગે વળવા માગતો હતો. એક શરીફ માણસની જેમ જિંદગી જીવવા માગતો હતો. પહેલી મુલાકાતમાં જ અજીતની એક વાત મને ખૂબ જ ગમી ગઈ હતી. કઈ વાત? એણે પોતાના વિશે કશુંય ન છુપાવતા બધું સ્પષ્ટ રીતે મને જણાવી દીધું હતું. એણે ધાર્યું હોત તો તે મારાથી બધું જ છુપાવી શકે તેમ હતો. હું તો કંઈ એના વિશે જાણતો નહોતો. એના નામની પણ મને ખબર નહોતી. પણ ના, એણે મારી સમક્ષ પોતાનો ભૂતકાળ જરાય સંકોચ રાખ્યા વગર ઉજાગર કરી નાખ્યો હતો. વાસ્તવમાં એ મારા અખબારનો તથા મારો ખૂબ જ ચાહક હતો. એના કહેવા મુજબ મારા આર્ટિકલ વાંચીને જ એને સુધરવાની પ્રેરણા મળી હતી. પછી શું તમે તેને નોકરીએ રાખી લીધો? ના. કેમ? દિલીપે ચમકીને પૂછ્યું. બસ, કોણ જાણે કેમ મને એ માણસ પર ભરોસો નહોતો બેઠતો. જોકે તે મને એક સાચો માણસ લાગતો હતો, પરંતુ તેમ છતાં એક અપરાધીને અખબારની ઓફિસમાં સ્થાન આપવાનું વ્યાજબી નહોતું. ભવિષ્યમાં ગમે ત્યારે તે કોઈ બખેડો ઊભો કરી શકે તેમ હતો. એટલું જ નહીં, અખબારી આલમમાં અમારા જે હરીફો હતા તેમને પણ અમારી સામે આંગળી ચીંધવાની તક મળી જાય તેમ હતું, અને આવું કંઈ થાય એમ હું ઈચ્છતો નહોતો. મારા અખબારની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે એવું કોઈ પગલું ભરવાનું મને પોસાય તેમ નહોતું. તો તમે અજીતને નોકરી આપવાની ઘસીને ના પાડી દીધી એમને? માલાએ ગંભીર અવાજે પૂછ્યું. ના, ઘસીને ના પાડવાનો તો કોઈ સવાલ જ ઊભો નહોતો થતો. સોમચંદના અવાજમાંથી ગજબનાક વાકપટુતા નીતરતી હતી. ગમે તેમ તોય અજીત આટલી ઈમાનદારીથી આવીને મને મળ્યો હતો. ઉપરાંત તે મારો તથા મારા અખબારનો જબરો ચાહક હતો, પ્રશંસક હતો, અને પ્રશંસકો સાથે ક્યારેય અપમાનજનક વર્તન ન જ કરાય એટલે એને ના પાડવા માટે મેં એક વસલો માર્ગ કાઢ્યો. મેં તેને હાલ તુરત કોઈ જગ્યા ખાલી નથી તથા જગ્યા થશે કે તરત જ તેને જણાવવામાં આવશે એમ કહીને તેનું સરનામું આપી જવાનું કહ્યું. એણે ખુશી ખુશીથી પોતાનું સરનામું મને લખાવી દીધું. અજીતના ગયા પછી આ વાત મારે માટે જૂની થઈ ગઈ. હું અજીતને સાવ જ ભૂલી ગયો. પછી એક દિવસ મારા મિત્ર અમૂલકે આવીને મને પોતાની યુનિયન લીડરવાળી મુશ્કેલી જણાવી કે તરત જ મને અજીત યાદ આવ્યો. આવી પરિસ્થિતિમાં અજીત અમૂલકને મદદરૂપ થઈ શકે છે એવું મને લાગ્યું, એટલે મેં એને અજીત પાસે મોકલી આપ્યો. અર્થાત જે માણસ જાકુબીના ધંધા છોડીને શરીફ બનવા માગતો હતો, જેની ઈચ્છા ખરેખર ગુનાના માર્ગેથી પાછા ફરીને
સન્માર્ગે વળવાની હતી. એને તમે એ જ ગુંડાગીરીનું કામ પકડાવી દીધું એમને? દિલીપના અવાજમાંથી ભારોભાર કટાક્ષ નીતરતો હતો. વાહ સોમચંદ સાહેબ વાહ! શરીફાઈ અને સમાજ સેવાની મોટી મોટી ડંફાસ મારતા તમારા અખબારની ઓફિસમાંથી અજીતને ખરેખર બહુ સારો માર્ગ મળ્યો. આ વાતથી ચોક્કસ જ એને કોઈક ને કોઈક સારો પદાર્થપાઠ ભણવા મળ્યો હશે. તમારો કટાક્ષ હું સમજુ છું મિસ્ટર દિલીપ. સોમચંદે ખુરશીની બેગ સાથે પીઠ ટેકવી ઊંડો શ્વાસ ખેંચીને એકદમ શાંત અવાજે કહ્યું, તમે તમારી જગ્યાએ બિલકુલ સાચા છો. શરીફાઈ તથા સમાજ સેવાની મોટી મોટી વાતોનો પ્રચાર કરવાની એક અખબારના તંત્રીની ફરજનો જ એક ભાગ છે. પરંતુ નારાબાજી કરવી કે શિખામણ આપવી અલગ વાત છે અને પોતે તેનો અમલ કરવો એ પણ અલગ વાત છે. એ વખતે મેં લીધેલો નિર્ણય ખોટો હતો તે હું સ્વીકારું છું. પરંતુ અમૂલકની પણ પોતાની લાચારી હતી અને એ લાગતી વ્યાજબી હતી. એને કોઈ પણ રીતે પોતાની મુશ્કેલીમાંથી છુટકારો મેળવવો હતો. ઉપરાંત અજીતને પણ કામની જરૂર હતી. અજીત અવારનવાર જે ગુંડાગીરી કરતો હતો એની સરખામણીમાં અમૂલકનું કામ તો 70 દરજે સારું હતું. અમૂલકે અજીતને યુનિયન લીડરની નાકચૂડમાંથી છોડાવવા માટે સારા એવા પૈસા પણ આપ્યા હતા. તો અજીતે અમૂલક માટે જે કંઈ કર્યું તે ખોટું નહોતું એમ તમે કહેવા માંગો છો? મારી દ્રષ્ટિએ ખોટું નહોતું. જો મુશ્કેલીમાં મુકાયેલા માણસને મદદ કરવી ખોટું ગણાતું હોય તો અજીતના કામને જરૂર ખોટું કહી શકાય. હવે એ વાત અલગ છે કે એની મદદ કરવાની રીત જરા જુદી હતી. દિલીપ એકી સોમચંદના ચહેરા સામે તાકી રહ્યો. રજનીમાલા અને ધીરજ પણ ચૂપ હતા. ખેર, તમે અજીતને કુલ કેટલી વખત મળ્યા હતા? કશુંક વિચારીને દિલીપે પૂછ્યું. એક વખત. માત્ર એક જ વખત? દિલીપે ભારપૂર્વક પૂછ્યું. હા, અજીત જ્યારે નોકરી મેળવવા માટે મારે ત્યાં આવ્યો ત્યારે જ હું એને પહેલી અને છેલ્લી વખત મળ્યો હતો. તમે બીજી વખત અમૂલક સાથે એને નહોતા મળ્યા? ના. સોમચંદે મક્કમતાથી નકારમાં માથું હલાવતા કહ્યું. ત્યારે તો મેં અમૂલકને માત્ર એનું સરનામું ને ફોન નંબર જ આપ્યા હતા. અમૂલકે પોતે જ એને ફોન કરીને પોતાને ત્યાં બોલાવ્યો હતો. ચેમ્બરમાં થોડી પળો માટે ઘેરી ચૂપકીદી પ્રસરી ગઈ. દિલીપે ગજવામાંથી સિગરેટનું પેકેટ કાઢી સોમચંદની રજા લઈને તેમાંથી એક સિગરેટ પેટાવી. એ ખૂબ જ વ્યાકુળતા અનુભવતો હતો. દરેક નવી કડી તેમની વચ્ચે આશાનું કિરણ બતાવતી હતી. પરંતુ તેઓ કડી પાસે પહોંચતા જ તેમને ખબર પડતી કે મંજિલ તો બહુ દૂર છે. વારું, એક વાતનો જવાબ આપો મિસ્ટર સોમચંદ, દિલીપ વિચારવશ અવાજે બોલ્યો. અજીતનું ખૂન 15મી તારીખે સાંજે લગભગ 7:30 વાગે થયું હતું. વિલાસરાય હોસ્પિટલમાં જે સમયે અજીતનું ખૂન થયું એ સમયે તમે ક્યાં હતા? એ દિવસે હું મીનાક્ષી ટોકીઝમાં સાંજના 6 થી 9 વાગ્યાના ઇવનિંગનો શો જોતો હતો. સોમચંદ તરત જ બોલી ઉઠ્યો. એનો જવાબ સાંભળીને દિલીપની સાથે સાથે બાકીના ત્રણેય પણ ચમકી ગયા. ચારેય પરસ્પર એકબીજાની સામે જોયું. શું વાત છે મિસ્ટર સોમચંદ? માલાએ એક એક શબ્દ પર ભાર મૂકતા કહ્યું. તમે તો જાણે આ સવાલ તમને પૂછાશે જ એટલી જલ્દી જવાબ આપી દીધો. એનું કથન સાંભળીને સોમચંદ હેબતાયો. પળભર માટે એના ચહેરાનો રંગ ઉડી ગયો. ના, એવી કોઈ વાત નથી, એ ઉતાવળા અવાજે બોલ્યો. તમે જાણે અગાઉથી જ આ સવાલનો જવાબ આપવાની તૈયારી કરી રાખી હોય એવું જ મને તો લાગ્યું હતું. મેં આ સવાલનો જવાબ ઉતાવળથી આપી દીધો એ વાત સાચી છે, પરંતુ એની પાછળ પણ એક કારણ હતું. સોમચંદે પોતાની હેબત પર કાબૂ મેળવીને સ્વસ્થ અવાજે કહ્યું. શું? વાત એમ છે કે 15મી તારીખે મારા લગ્નની 25મી વર્ષગાંઠ હતી. તો આ બનાવ સાથે તમારી વર્ષગાંઠને વળી શું સંબંધ છે? સંબંધ છે, સોમચંદ ગંભીર અવાજે બોલ્યો. બહુ ગાઢ સંબંધ છે. વાત એમ છે કે મેં તથા મારી પત્નીએ લગ્ન પછી પહેલી ફિલ્મ મીનાક્ષી ટોકીઝમાં જ જોઈ હતી. એટલે લગ્નની 25મી વર્ષગાંઠે પણ અમે મીનાક્ષી ટોકીઝમાં જ ફિલ્મ જોવાનો પ્રોગ્રામ બનાવ્યો. બસ આ રીતે અમે બંને મીનાક્ષી ટોકીઝમાં ફિલ્મ જોવા પહોંચી ગયા. અત્યારે ત્યાં અમિતાભ બચ્ચન, ઐશ્વર્યા રાય વગેરેને ચમકાવતી ફિલ્મ ખાખી ચાલે છે. આ ફિલ્મ જોવાની મને ખૂબ જ ઈચ્છા હતી. બસ આ કારણસર જ મેં 15મી તારીખ વિશે જરા જલ્દીથી જવાબ આપી દીધો. અર્થાત 15મી તારીખે જે સમયે અજીત મર્ચન્ટનું ખૂન થયું એ સમયે તમે તમારી પત્ની સાથે મીનાક્ષી ટોકીઝમાં ખાખી ફિલ્મ જોતા હતા, ખરું ને? દિલીપે પૂછ્યું. જી હા. એ વખતે તમે મીનાક્ષી ટોકીઝમાં હતા એ વાતનો કોઈ પુરાવો છે તમારી પાસે? હા છે, મારી પાસે મજબૂત પુરાવો છે. મીનાક્ષી ટોકીઝનો મેનેજર મારો મિત્ર છે. મેં એને જ કહીને ઇવનિંગ શો માટે
મારી 2 ટિકિટોનું બુકિંગ કરાવ્યું હતું. બલકે એ ટિકિટો અત્યારે પણ કદાચ મારા ખિસ્સામાં જ પડી હશે. આટલું કહીને સોમચંદે ટિકિટો શોધવા માટે પોતાના ગજવા ફંફોળવાના શરૂ કર્યા. દિલીપ વગેરે પુનઃ એકબીજાની સામે જોવા લાગ્યા. કેસમાં રહસ્યની એક નવી કડી જોડાવાની તૈયારી થતી હતી. એક એવી કડી કે જેના વિશે હજુ કદાચ સોમચંદ પોતે પણ અજાણ હતો. એણે સૌથી પહેલા પેન્ટ તથા કોટના ગજવા તપાસ્યા, પર્સ ચેક કર્યું. છેવટે તેને કોટના અંદરના ગજવામાંથી ટિકિટો મળી આવી. આ જુઓ, એ સહેજ ઉત્સાહભેર બોલ્યો. આ રહી મીનાક્ષી ટોકીઝની ટિકિટો. ધ્યાનથી જોઈ લો. આ 15મી તારીખની ઇવનિંગ શોની ટિકિટો છે. જાણે કોઈક નાના બાળકની ભોળી ભટાક વાત સાંભળી હોય એવું સ્મિત દિલીપના ઓઠ પર ફરકી ગયું. માલાના ઓઠ પર બિલકુલ એવું જ સ્મિત ફરક્યું હતું. જ્યારે તેમને સ્મિત ફરકાવતા જોઈને સોમચંદ સહેજ ઝંખવાણો પડી ગયો હતો. બંને ટિકિટો હજુ પણ એના હાથમાં જ હતી. શું વાત છે? એણે સહેજ ડગાયેલા અવાજે પૂછ્યું. તમે આ રીતે હસો છો શા માટે? ઇન્ટરેસ્ટિંગ મિસ્ટર સોમચંદ, વેરી ઇન્ટરેસ્ટિંગ. દિલીપ એના હાથમાંથી ટિકિટો લેતા બોલ્યો. કહેવું પડશે, આ ટિકિટો તો ખરેખર 15મી તારીખની જ છે. પરંતુ એક વાત મને નથી સમજાતી. સાધારણ રીતે ફિલ્મ જોયા પછી સૌ કોઈ ટિકિટો ફેંકી દે છે, પરંતુ તમારા જેવા મોટા માણસે હજુ સુધી શા માટે ટિકિટો સાચવી રાખી છે એ મને નથી સમજાતું. એટલે તમે કહેવા શું માગો છો મિસ્ટર દિલીપ? હું શું કહેવા માંગુ છું એ તમે બરાબર સમજો છો મિસ્ટર સોમચંદ? દિલીપ એક એક શબ્દ પર ભાર મૂકતા વેધક અવાજે બોલ્યો. ખેર, અત્યારે તો હું જાઉં છું, પરંતુ ટૂંક સમયમાં જ ફરીથી આપણી મુલાકાત થશે. ત્યારબાદ સોમચંદ સાથે હાથ મિલાવીને તે ઊભો થયો. રજની, માલા અને ધીરજે પણ એનું અનુકરણ કર્યું. સોમચંદ હજુ જાણે કશુંય ન સમજ્યો હોય એમ સ્તબ્ધ હાલતમાં પોતાની ખુરશી પર બેઠો હતો. ત્યારબાદ દિલીપ વગેરે મીનાક્ષી ટોકીઝે જઈને તેના મેનેજરને મળ્યા. ટોકીઝનો મેનેજર આશરે 50 વર્ષની વયનો એક મારવાડી હતો. ચારેય ચેમ્બરમાં મારવાડી મેનેજરને ઘેરીને ઊભા રહી ગયા અને તેને પોતાનો પરિચય આપ્યા બાદ આગમનનું કારણ જણાવ્યું. પરિચય જાણીને મારવાડીના છક્કા છૂટી ગયા. સાહેબ, એણે થોથવાતા અવાજે કહ્યું, 15મી તારીખે સોમચંદ માટે મેં ટિકિટ બુક કરી હતી તે વાત સાચી છે, અને એ ફિલ્મ જોવા માટે પણ આવ્યો હતો. પોતાની પત્ની સાથે જ આવ્યો હતો? હા, મેં એને માટે 2 ટિકિટ બુક કરાવી હતી. વારું, હવે એક વાતનો જવાબ આપો. અહીં આવ્યા પછી સોમચંદ પૂરા 3 કલાક સુધી ટોકીઝમાં બેસી રહ્યો હતો. શું એણે શરૂથી અંત સુધી ફિલ્મ જોઈ હતી? દિલીપનો સવાલ સાંભળીને મારવાડીના ચહેરા પર ખમચાટ મિશ્રિત વ્યાકુળતાના હાવભાવ ઉપસી આવ્યા. જુઓ મિસ્ટર દિલીપ, એણે કહ્યું, મારે શા માટે ખોટું બોલવું જોઈએ? સોમચંદે શરૂથી અંત સુધી ફિલ્મ જોઈ હતી કે નહીં એ બાબતમાં હું ખાતરીપૂર્વક કશુંય કહી શકું એમ નથી. શો દરમિયાન હું કંઈ એની સાથે નહોતો બેઠો. મેં તો માત્ર એને ટિકિટો જ મોકલી હતી. પછી એ જ્યારે અહીં આવ્યો ત્યારે હું એનું સ્વાગત કરીને તેને બાલ્કની સુધી લઈ ગયો હતો. ત્યારબાદ હું મારા કામમાં મશગુલ બની ગયો હતો. આ સંજોગોમાં તે પૂરા 3 કલાક સુધી ટોકીઝમાં બેસી રહ્યો કે નહીં એવું તો મારાથી કેમ કહેવાય? મેનેજર સાચું કહે છે એ વાત દિલીપ સમજી ગયો. હકીકતનો તાગ મેળવવા માટે દિલીપે પોતાના દિમાગને કામે લગાડ્યું. રજની, માલા અને ધીરજ પણ વિચારમાં પડી ગયા હતા. મેનેજર સાહેબ, છેવટે ધીરજ બોલ્યો, મિસ્ટર સોમચંદ પહેલેથી છેલ્લે સુધી ટોકીઝમાં હાજર હતા એ વાત જણાવી શકે એવો કોઈ માણસ છે તમારા ધ્યાનમાં? મેનેજર વિચારમાં ડૂબી ગયો. હા, છેવટે તે ચપટી વગાડતા ઉત્સાહભેર બોલી ઉઠ્યો. એક માણસ આ બાબતમાં જરૂર તમને મદદરૂપ થઈ શકે તેમ છે. કોણ? થિયેટરની અંદર ટોર્ચ લઈને ટિકિટ તપાસનાર. સાહેબ, મેં એને સોમચંદનું ખાસ ધ્યાન રાખવાનું જણાવ્યું હતું. તે આ બાબતમાં કંઈ જણાવે બનવા જોગ છે. હું હમણાં જ એને બોલાવું છું. એનું નામ રમજાન છે. ત્યારબાદ એણે ચપરાસી મારફત ટિકિટ તપાસનાર રમજાન નામના યુવાનને પોતાની ચેમ્બરમાં બોલાવીને દિલીપનો પરિચય આપ્યા બાદ તે જે કંઈ પૂછે એના જવાબ આપવાનું જણાવી દીધું. પૂછો સાહેબ, કહીને રમજાન પ્રશ્નાર્થ નજરે દિલીપ સામે જોવા લાગ્યો. રમજાન, દિલીપે કહ્યું, તને યાદ હોય તો 15મી તારીખે ઇવનિંગ શોમાં મેનેજર સાહેબના સોમચંદ નામના એક મિત્ર પોતાની પત્ની સાથે ફિલ્મ જોવા માટે આવ્યા હતા. તેમનો દેખાવ આબેહૂબ ફિલ્મ અભિનેતા નાના પાટેકર જેવો છે. અરે, એ સાહેબને તો કોણ ભૂલી શકે? રમજાન બોલ્યો. તેમનો નાના પાટેકર જેવો ચહેરો સૌ કોઈને યાદ રહી જાય એવો છે. બોલો સાહેબ, એમના વિશે શું જાણવું છે તમારે?
રમજાન, મિસ્ટર સોમચંદ પોતાની પત્ની સાથે ફિલ્મ જોવા માટે આવ્યા ત્યારે તેમણે ફિલ્મ પૂરેપૂરી જોઈ હતી કે પછી તેઓ ફિલ્મ પડતી મૂકીને વચ્ચે ક્યાંય બહાર પણ ગયા હતા? દિલીપનો સવાલ સાંભળીને રમજાનના ચહેરા પર મૂંઝવણના હાવભાવ ઉપસી આવ્યા. આપનો સવાલ તો ખૂબ અઘરો છે સાહેબ, એણે મૂંઝવણભર્યા અવાજે કહ્યું. કેમ? સાહેબ, તેઓ પહેલેથી છેલ્લે સુધી થિયેટરમાં હતા કે નહીં એ તો હું કેવી રીતે કહી શકું? મારી ડ્યુટી પ્રેક્ષકોની ટિકિટ ચેક કરવાની છે. અડધા થિયેટરની ટિકિટો મારે જ તપાસવી પડે છે. આ સંજોગોમાં ફિલ્મ જોવા આવેલ માણસ ક્યાં જાય છે ને શું કરે છે એની મને ક્યાંથી ખબર હોય? હું સતત 3 કલાક સુધી તો કોઈના પર ધ્યાન ન આપી શકું ને. બરાબર છે, પણ એક વાત તું ભૂલી જતો લાગે છે રમજાન, દિલીપ બોલ્યો. તારા મેનેજર સાહેબે તને મિસ્ટર સોમચંદનું ખાસ ધ્યાન રાખવાની સૂચના આપી હતી. તેમને કોઈ મુશ્કેલી ન પડે એ વાતનો ખ્યાલ રાખવાની ખાસ તાકીદ કરી હતી. એ વાત સાચી છે, મેનેજર સાહેબે મને આ જાતની ભલામણ કરી હતી, પણ શું? એને અટકી ગયેલો જોઈને દિલીપે પૂછ્યું. પણ ફિલ્મ જોતી વખતે હું તેમને ડિસ્ટર્બ ન કરું એવું મને સોમચંદ સાહેબે જણાવ્યું હતું, એટલે પછી હું બીજી વાર તેમની પાસે નહોતો ગયો. ઓહ, તો એમણે પોતે જ તને શો દરમિયાન પોતાની પાસે આવવાની ના પાડી હતી એમને? હા સાહેબ. દિલીપના મગજમાં હવે શંકાનો કીડો સળવળી ઉઠ્યો. સોમચંદ ગુપ્તાની વિરુદ્ધ શંકાનો ઘેરો વધુ મજબૂત બન્યો. દિલીપ ખુરશી પરથી ઊભો થઈને વિચારવશ હાલતમાં આંટા મારવા લાગ્યો. ડગલે ને પગલે અંતરાયો આવતા હતા, પરંતુ દિલીપ એમ સહેલાઈથી હિંમત હારે એમ ન હતો. રમજાન, એણે રમજાન પાસે પહોંચીને પૂછ્યું. સોમચંદ શરૂથી અંત સુધી થિયેટરમાં હતો કે નહીં એ વાત પૂરી ખાતરીથી જણાવી શકે એવો કોઈ માણસ છે તારા ધ્યાનમાં? રમજાન વિચારમાં પડી ગયો. તે કશુંક યાદ કરતો હોય એવા હાવભાવ એના ચહેરા પર ઉપસી આવ્યા. હા સાહેબ, થોડી પળો બાદ એ બોલ્યો. એવો એક માણસ મને યાદ આવે છે. કોણ છે? એનું નામ બજરંગી છે અને તે ટેક્સી ચલાવે છે. એને ખાખી ફિલ્મ ખૂબ જ ગમે છે. આ ટોકીઝમાં ખાખી લાગ્યું છે ત્યારથી દરરોજે ઇવનિંગ શોમાં ફિલ્મ જોવા આવે છે અને ફિલ્મ પણ બાલ્કનીમાં જ બેસીને જુએ છે. મને બરાબર યાદ છે. બજરંગી 15મી તારીખે પણ આવ્યો હતો અને સોમચંદ સાહેબની બાજુમાં જ બેઠો હતો. સોમચંદ સાહેબ શરૂથી અંત સુધી પોતાની સીટ પર હતો કે નહીં એ બાબતમાં બજરંગી ચોક્કસ જણાવી શકશે એમ હું માનું છું. દિલીપની આંખોમાં આશાભરી ચમક પથરાઈ ગઈ. એક નવી કડી એના હાથમાં આવી હતી. આ બજરંગી અત્યારે ક્યાં મળશે? એણે પૂછ્યું. એ તો મને ખબર નથી સાહેબ, પણ એટલું તો હું જરૂર કહીશ કે સાંજે ઇવનિંગ શોમાં એ ફિલ્મ જોવા ચોક્કસ અહીં આવશે. ઓહ, દિલીપે એક ઊંડો શ્વાસ ખેંચ્યો. તો બજરંગીને મળવા માટે અમારે સાંજ સુધી રાહ જોવી પડશે એમને? હા. દિલીપે પોતાની કાંડા ઘડિયાળમાં સમય જોયો. હજુ તો બપોરના માંડ 12:15 વાગ્યા હતા. પોતે સાંજે બજરંગીને મળવા આવશે એવું મેનેજરને જણાવીને તેમણે વિદાય લીધી. સાંજે બરાબર 6 વાગે ફરીથી એકવાર ચારેય મીનાક્ષી ટોકીઝે પહોંચી ગયા. 6:15 વાગે રાબેતા મુજબ બજરંગી આવી પહોંચ્યો. મેનેજરે તરત જ રમજાન મારફત તેને પોતાની ઓફિસમાં બોલાવી લીધો. દિલીપ વગેરે અગાઉથી ત્યાં મોજૂદ હતા. ઔપચારિક ઓળખાણ વિધિ પતાવ્યા બાદ દિલીપ મુદ્દાની વાત પર આવતા બોલ્યો. બજરંગી, તું બરાબર યાદ કરી જો. 15મી તારીખે 50-55 વર્ષની વયનો એક માણસ પોતાની પત્ની સાથે બરાબર તારી બાજુની જ સીટ પર બેઠો હતો. એની સૌથી મોટી ઓળખ એ છે કે તેનો ચહેરો આબેહૂબ ફિલ્મ અભિનેતા નાના પાટેકર જેવો છે. ઓહ, તો આપ એ નાના પાટેકરની વાત કરો છો એમને? હા. એ માણસને તો હું કેવી રીતે ભૂલું સાહેબ? એક નંબરનો પાજી અને નાલાયક હતો. બજરંગીએ મોં મચકોડતા કહ્યું. સાહેબ, એને જોઈને સૌથી પહેલાં તો મને એમ જ લાગ્યું કે આજે નાના પાટેકર ફિલ્મ જોવા આવ્યા છે. હું તો એકદમ ખુશ થઈ ગયો. ઘડીભર તો એના પગ પકડી લેવાનું પણ મને મન થયું, કારણ કે હું નાના પાટેકરનો જબરજસ્ત ચાહક છું. તેમનો અભિનય ખૂબ જ ગમે છે. એમની પ્રતિઘાત ફિલ્મ મેં 650 વખત જોઈ હતી. એ ફિલ્મનો એક ડાયલોગ મને યાદ છે અને 15મી તારીખે જ્યારે મેં એને મારી બાજુમાં બેઠેલા જોયા ત્યારે તો મારા આનંદ અને અચરજનો પાર ન રહ્યો. પણ પછી જ્યારે મને ખબર પડી કે તે નાના પાટેકર નહીં પણ આબેહૂબ એના જેવો ચહેરો ધરાવતો કોઈ બીજો માણસ છે ત્યારે મારા આનંદનું સુરસુર્યું થઈ ગયું. તે નાના પાટેકર નહીં પણ કોઈ બીજો માણસ છે એની તને કેવી રીતે ખબર પડી? તે જે રીતે પોતાની પત્ની સાથે વાત કરતો હતો એના પરથી જ ખબર પડી.
આ ઉપરાંત તેની પત્ની પણ એને સોમચંદ સોમચંદ કહીને બોલાવતી હતી. એનું આખું નામ સોમચંદ ગુપ્તા છે, દિલીપ બોલ્યો. ખેર, સોમચંદ પૂરા 3 કલાક સુધી પોતાની સીટ પર બેઠો હતો. 3 કલાક? ના રે ના, બજરંગીએ નકારમાં માથું ધુણાવતા કહ્યું. એ તો અડધો કલાક પણ નહોતો રોકાયો. ફિલ્મ શરૂ થયા બાદ 20-25 મિનિટ પછી અચાનક એના મોબાઈલની ઘંટડી વાગી હતી. એણે કોઈકની સાથે ધીમા અવાજે 1 મિનિટ સુધી વાત કરી હતી. ત્યારબાદ હું અડધો કલાકમાં આવું છું એમ પોતાની પત્નીને જણાવીને તે ચાલ્યો ગયો હતો. અચાનક માલા ખુરશી પરથી ઊભી થઈને બજરંગી પાસે પહોંચી. તો મોબાઈલ આવતા જ સોમચંદ પોતાની પત્નીને એકલી મૂકીને ત્યાંથી બહાર નીકળી ગયો હતો એમ તું કહેવા માંગે છે? એણે બજરંગી સામે જોતા પૂછ્યું. હા. સોમચંદ પોતાની પત્નીને એકલી મૂકીને ક્યાં ગયો હતો એની તને કંઈ ખબર છે? દિલીપે પૂછ્યું. ના સાહેબ, પતિ પત્નીના મામલામાં પંચાયત કરવાની મારે જરૂર પણ શું હતી? પણ આ સોમચંદ તો નાના પાટેકરના નામ પર કીચડ ઉછાળે એવો હતો. ભગવાને કોણ જાણે કેમ એના જેવા નાલાયક માણસનો ચહેરો નાના પાટેકર જેવા ગ્રેટ અભિનેતા જેવો બનાવી નાખ્યો. કેમ, સોમચંદમાં તને એવું તે શું દેખાયું કે જેને કારણે તું એને નાલાયક કહે છે? અરે શું નહોતું દેખાયું એ પૂછો સાહેબ. એ પોતાની પત્નીને પોતે અડધો કલાકમાં આવે છે એમ કહીને ગયો હતો, પણ આવ્યો હતો 1.25 કલાક પછી. એની પત્ની બિચારી ચિંતામાં ને ચિંતામાં અધમુઈ બની ગઈ હતી. એ બિચારીનો ફિલ્મ જોવાના મૂડનો તો સાવ કચરો જ થઈ ગયો હતો. દિલીપે વારાફરતી માલા, રજની અને ધીરજ સામે જોયું. એ ત્રણેયના ચહેરા પર પણ મૂંઝવણના હાવભાવ છવાયેલા હતા. 1.25 કલાક એણે ક્યાં વિતાવ્યો? એની મને તો શું ખબર પડે સાહેબ. પાછા આવ્યા પછી એણે પોતાની પત્ની પાસે પણ આ બાબતની કોઈ ચોખવટ નહોતી કરી. દિલીપ વિચારમાં ડૂબી ગયો. સોમચંદ પરની શંકા પ્રત્યેક પળે મજબૂત બનતી જતી હતી. ક્યાંક કોઈ ગરબડ હતી, આંટીઘૂંટી હતી, અને હવે આ ગરબડ તથા આંટીઘૂંટીનો જ પત્તો લગાવવાનો હતો. ત્યારબાદ બજરંગીનો આભાર માનીને તેઓ ત્યાંથી વિદાય થઈ ગયા.